Hello everyone, myself Sagar M. Makwana, LME, LWD Polytechnic, Navsari. Today we are going to discuss topic application of windmill and wind power, criteria for site selection for setting up wind turbine. Okay, so let's start with topic application of windmill and wind power. પવન ચક્કીના આપણે ઉપયોગો સમજીએ. ફોર વોટર પમ્પિંગ એન્ડ સ્મોલર ઇરિગેશન સ્કીમ્સ, નાની સિંચાઈ અને પીવાના પાણીનું પ્લસ ઇરિગેશન સ્કીમ માટે આપણે એને યુઝ કરી શકીએ વિન્ડમિલને. ફોર કેપ્ટિવ ઇલેક્ટ્રિક પાવર જનરેશન, ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે પણ યુઝ કરી શકીએ. ફોર રનિંગ ફ્લોર મિલ્સ, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે પણ. યુઝડ એઝ સ્ટેન્ડ બાય એનર્જી સોર્સ, સ્ટેન્ડ બાય એનર્જી સોર્સ તરીકે પણ આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ, ટુ રન ફાર્મ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, ફાર્મ મશીનરી, ખેતરના મશીનરી અને ઇક્વિપમેન્ટ ચલાવવા માટે, ખેતીવાડીના વિવિધ યાંત્રિક સાધનો ચલાવવા માટે પણ આપણે એને યુઝ કરી શકીએ. નેક્સ્ટ, યુઝડ ફોર બેટરી ચાર્જિંગ, બેટરી ચાર્જિંગ માટે પણ વિન્ડમિલ યુઝ થઈ શકે. યુઝડ ઇન ફિશિંગ એન્ડ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, ફિશિંગ અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ, મત્સ્ય ઉદ્યોગમાં પણ આપણે એને યુઝ કરી શકીએ. યુઝડ ઇન રૂરલ ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ્સ, રૂરલ ફોરેસ્ટ્રી જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે પણ આપણે વિન્ડમિલનો યુઝ કરી શકીએ. વિન્ડમિલથી વિન્ડ પાવર જનરેટ થાય છે અને એ પાવર આપણે અલગ અલગ ઘણી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. તો આ છે એપ્લિકેશન ઓફ વિન્ડમિલ. નેક્સ્ટ ટોપિક, ક્રાઇટેરિયા ફોર સાઇટ સિલેક્શન ફોર સેટિંગ અપ વિન્ડ ટર્બાઇન્સ. પવનચક્કી માટે ઉપયોગી સ્થળની પસંદગી કેવી રીતના કરવી એ મુદ્દા જોઈએ આપણે વન બાય વન. ફર્સ્ટ પોઈન્ટ, ઇટ શુડ બી સેટઅપ એટ અ પ્લેસ વેર એન્યુઅલ એવરેજ વિન્ડ વેલોસિટી શુડ બી અરાઉન્ડ 15 કિલોમીટર્સ ઓર મોર. પવનચક્કી વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ચાલુ રહે તે માટે 15 કિલોમીટરથી વધારે વાર્ષિક સરેરાશ પવનની ગતિ રહેતી હોય ને એવું સ્થળ પસંદ કરવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ, winds should be steady, reliable and blowing almost year round at the selected place. પસંદગીનું સ્થળ હોય ને એ જગ્યાએ નિયમિત અને એક ધારો પવન વહેતો હોવો જોઈએ આખા વર્ષ દરમિયાન, જે સિલેક્ટેડ પ્લેસ પસંદ કરવામાં આવે છે એ જગ્યાએ. There should not be big trees, buildings and hills near the windmills to block the flow of winds. પવન રોકાય નહીં, પવનનો ફ્લો નહીં રોકાય એ માટે મોટા ઝાડો, બિલ્ડિંગો અને હિલ્સ એની આજુબાજુ આવેલા હોવા જોઈએ નહીં, કારણ કે એ પવનની ગતિને અવરોધે છે. Windmill can be set up on the gentle slopes of mountains. ઓછા ઢોળાવવાળા ટેકરી પર પણ પવનચક્કી ઊભી કરી શકીએ છીએ, સ્લોપ પર, માઉન્ટેનના સ્લોપ પર. નેક્સ્ટ, the windmill site should be facing seashore or it should on the islands where there are large flat lands available without any obstruction. દરિયા કિનારે જો વિન્ડમિલ હોય તો એના ઘણા એડવાન્ટેજ રહે છે, કારણ કે દરિયા કિનારે પવન કન્ટિન્યુઅસ આપણને દિવસ દરમિયાન મળી રહે છે. અને આઇસલેન્ડ કે જ્યાં એકદમ ફ્લેટ લેન્ડ્સ વધારે હોય છે એ જગ્યાએ કોઈ પણ અડચણ આપણને આવશે નહીં, તેથી ત્યાં પણ આપણે પવનચક્કી ઊભી કરી શકીએ. The climate should not be such that there are very high speed winds or thunderstorms at the place selected for setting up windmills. હવે સાઇટ એવી પણ નહીં હોવી જોઈએ કે જ્યાં ઘણા જ વેરી હાઈ સ્પીડ પવન હોય અને થંડરસ્ટોર્મ આવવાના ચાન્સીસ, તોફાનો આવવાના ચાન્સીસ વધારે રહેતા હોય, એવી જગ્યાએ આપણે સાઇટ સિલેક્ટ નહીં કરી શકીએ. એટલે પસંદગીનું જે સ્થળ છે ત્યાં વાવાઝોડું અને તોફાનો ન થતા હોવા જોઈએ. ઓકે, એ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવો પડશે. પાવર વપરાશ કરતા સ્થળોની નજીકનું સ્થળ હોવું જોઈએ, એ પણ એક પોઈન્ટ આપણે લઈ શકાય. ગીચ જંગલવાળો વિસ્તાર પણ ન હોવો જોઈએ. તો આ આટલા મુદ્દા છે કે જે આપણે પવનચક્કી માટે ઉપયોગી સ્થળની પસંદગી કરવા માટે ધ્યાનમાં રાખી શકીએ. સો
બે ટોપિક આજે શીખ્યા આપણે, એપ્લિકેશન ઓફ વિન્ડમિલ અને સાઇટ સિલેક્શન ફોર વિન્ડમિલ, ક્રાઇટેરિયા કયા કયા છે તે ટોપિક શીખ્યા. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બોથ ધીસ ટોપિક્સ. જો તમને કંઈ પણ ખબર ન પડી હોય, કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ડાયરેક્ટલી કોલ કરી શકો અથવા તો મેસેજ કરી શકો, કોઈ પણ સોર્સ દ્વારા તમે મને પૂછી શકો, જેથી કરીને તમારી ક્વેરી સોલ્વ થાય. ઓકે, થેન્ક યુ.